જો આગ લાગી છે જંગલમાં, પહાડમાં. માં તમે જોશો તો બરફે બરફ છે અને અહીંયા કાજુ બનાવવા માંડી પાસ્તા. પહાડમાં આવો ને આવી ઠંડી હોય ને પહાડમાં મેગી નો ખાય તો મેગીની જ બેન છે પાસ્તા. આવી ગયા પાસ્તા રેડી. આ કાજુ આટલા જ કા બીજા હું ખાઈ ગઈ. આ જોઈ લ્યો. આજે ને આપણે નારકંડાથી હવે સાંગલા જાય છીએ. મિત્રો આપણે સાંગલા જવા નીકળ્યા હતા પણ પહોંચી તો હગી એવી કોઈ કેપેસિટી હતી જ ને. 120 કિલોમીટર હજી દૂર જે 5 વાગ્યા છે તો કીધું પેલા ચા બનાવી લઈ. મસ્તીની આપણી કાર ખુલ્લી છે અને અહીંયા આપણે કેમ્પિંગ કરીએ. આવી જગ્યા તો વારંવાર ના મળે હો મિત્રો. મિત્રો એક ઓર ખડખડ નદીનો અવાજ આવે, અહીંયા આપણે આપણું જમવાનું બનાવતા હોય, મજા જ કઈક અલગ હોય. હવે થોડા વાસણ કરવાના. અત્યારે હાટુ માતાના મિડ પોઈન્ટ ઉપર આપણે આવી ગયા છીએ ને અત્યારે ગરમા ગરમ કઈક બનાવીને ખાવાનું મન થાય તો કીધું હાલો આપણા કિચન ને ઓપન કરી અને કાજુ અને મારા માટે બેય માટે બનાવી ગરમા ગરમ અહીંયા પાસ્તા. માં તમે જોશો તો બરફે બરફ છે અને અહીંયા કાજુ બનાવવા માંડી પાસ્તા. હા 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 સમજો અહીંયા આપણે પાસ્તા ને બધું નાખી દીધું અને ગરમા ગરમ આ તો લાલ પીળા. હા પાસ્તા અલગ જ. પહાડમાં આવો ને આવી ઠંડી હોય ને પહાડમાં મેગી નો ખાય તો મેગીની જ બેન છે પાસ્તા. હા પાસ્તા ના ખાય તો કેમ મજા આવે. સાચું કીધું. આપણને મન થયું કે ગરમા ગરમ પાસ્તા બનાવીને ખાય તો ચલો. અને એ પણ તમે જો આ ઉપર દેવદારના બધા કેવડા લાંબા લાંબા. આ મિત્રો 50 ફૂટ લાંબા ઝાડ હોય. પવન બહુ છે એટલે બનશે નહીં, એટલે ફટાફટ આપણે આને રાખી દઈએ વિન્ડશીલ્ડ એટલે ફટાફટ બની જાય. હવે કાજુ કેટલી વાર છે, ફટાફટ કરો કેમ કે જો આ બુડબુડિયા બોલ્યા આમાં. હા બસ બુડબુડિયા તો બોલ્યા હો. હવે જો થોડીક જ વારમાં પાણી મારેથી વધુ નખાઈ ગયું. હું નખરા કરવામાં રહ્યો ને એમાં પાણી વધુ નખાઈ ગયું. હા હો બહુ સારું. ગરમા ગરમ પાસ્તા રેડી છે. આવી ગયા પાસ્તા રેડી. આ કાજુ આટલા જ કા બીજા હું ખાઈ ગઈ. આ જોઈ લ્યો. આજે ને મેં કેટલા બનાવ્યા હતા ફટાફટ. હું હજી ફોનમાં વાત કરતો ત્યાં તો ખટક પટક પટક પટક. હા તો હાલો તો જો આ પાસ્તા બની ગયા તો હાલો ખાઈ લઈ. મિત્રો હવે આપણું જમવાનું થઈ ગયું છે. પાસ્તા ને મેગી ને બધું ખાઈ પીને આપણે આગળ વધ્યા છીએ. સાંગલા તરફ જાય છીએ. હાટુ મંદિર થી સાંગલા તરફ જાય છીએ. હવે જ્યાં સુધી પહોંચી ત્યાં સુધી અત્યારે વાગ્યા છે 3. હવે જોઈએ આગળ. તમારું શું કેવું છે પતિદેવ? અત્યારે તો એવું છે કે આ રોડ ઉપર આવવું અને પાછું નીચે ઉતરવું બે છે ને થોડુંક અઘરું છે. તો મિત્રો તમે જો કાર કેમ્પિંગ નું વિચારતા હોય તો આ બેસ્ટ પોઈન્ટ છે. હાટુ માતાનું જે મિડ પોઈન્ટ છે ને ત્યાં તમે કેમ્પિંગ કરી શકો છો. હવે જ્યાં કોઈ ચાર્જ પણ નથી. હા તમારો ટેન્ટ લગાડવો હોય તમે એ પણ લગાડી શકો એવી ઘણી જગ્યા છે. અને ઘણું મતલબ તમારી કાર હોય સેટઅપ હોય અમારી જેમ તો એ પણ રહી અને નાઇટ વોક ત્યાં કરી શકો છો. અને બાકી જંગલ છે એટલે થોડુંક ધ્યાન રાખીને કેમ્પિંગ કરી શકીએ આપણે. મિત્રો હાટુ માતાનું ટેમ્પલ થી જેવા ઉતરો ને ત્યાં એક તમને અહીંયા આંટીની શોપ મળી જશે. બહુ જ સારું છે. અને આજે આપણે અહીંયા મંગાવ્યું છે નમકીન સિદ્ધુ. આ હિમાચલનું ફેમસ છે નમકીન સિદ્ધુ. અહીંયા મીઠું પણ છે અને નમકીન પણ મળે. તો આમ જો આ રીતનું કંઈક હોય છે. તો આ જો હવે કાજુ બટકા ભરશે. આપણે નારકંડાથી હવે સાંગલા જઈ છીએ. પણ આજે સાંગલા છે અહીંયાથી 167 કિલોમીટર દૂર અને અત્યારે વાગ્યા છે 3:30-4. એટલે આપણે ત્યાં તો પહોંચી નહીં શકીએ. પણ જોઈએ હવે આપણે જે રસ્તો લીધો છે એ નેશનલ હાઈવે 5 છે અને રામપુર થઈને જવાનું છે. પણ લાગતું નથી કે રામપુરે પહોંચી શકીએ. એટલે જોઈએ જો રસ્તામાં કેમ્પિંગ લોકેશન મળે છે તો કેમ્પિંગ કરશું અથવા
તો તમે અમારી સાથે બન્યા રહેજો. અને આ જે નેશનલ હાઈવે 5 છે ને એ 28 કિલોમીટર સીધો જ છે તમારે આવો રોડ ડબલ પટ્ટી હાઈવે જ છે પણ મસ્ત છે. છે ને મધમાખી ઉછેર બહુ સારો લાગે છે મધનો, કેમ કે 2-3 જગ્યાએ એવા પેટી ને બોક્સ જોયા કે જેમાં મધમાખીઓને ઉછેરતા હતા. એટલે અહીંયા હિમાચલનું મધ શાયદ વખણાતું હશે. મિત્રો આપણે સાંગલા જવા નીકળ્યા હતા પણ પહોંચી તો હજી એવી કોઈ કેપેસિટી હતી જ નહીં. 120 કિલોમીટર હજી દૂર છે, પણ હોટલ હરિત કરીને એક લોકેશન આવી, ત્યાં જ પાસે છે ને એક કેમ્પિંગ સાઇટ છે. આમ તમે જો મસ્તીનો એવા પહાડો અને હિમાચલના, અને એ જો હમણાં સુરત બાપામાંથી આથમ છે ત્યાંથી સુરત દેવતા નીકળશે એવી સુંદર એવી લોકેશન છે. અને આ શેત્રુજી નદી છે, તમે જો અહીંયા પાસે જોશો ને તો શેત્રુજી નદી જાય છે. અને અહીંયા આપણે અત્યારે ગાડી પાર્ક કરી છે. તો પહેલાં આપણે બનાવી કંઈક ગરમા ગરમ ચા અને પછી જોઈ કે શું આગળ બનાવશું. વિડીયોમાં બન્યા રહેજો. આજે આપણે અહીંયા કરવાના છીએ નાઇટ સ્ટે, કેમ્પિંગ કરવાના છીએ. તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહ્યો, તમને મોજ આવી જશે. અત્યારે આપણે ચા બનાવવા પહેલાં રાખી દીધી છે, કેમ કે હજી આવ્યા અને 5 વાગ્યા છે. તો કીધું પહેલાં ચા બનાવી લઈ, કેમ કે સૂર્યાસ્ત પણ હમણાં થશે. એટલે કીધું સૂર્યાસ્તમાં આરામથી બેઠા બેઠા ઠંડી લહેરકીઓ સાથે ચાની આનંદ લઈ. તો મિત્રો જોઉં તો ખરી કેવો મસ્ત નજારો થઈ ગયો. નીચે નદી જાય અને 2 પહાડો વચ્ચે તમને લાઈવ સૂર્યાસ્ત થાય છે. અને અહીંયા તમે જુઓ, અહીંયા મસ્તીની આપણી કાર ખુલ્લી છે અને અહીંયા આપણે કેમ્પિંગ કરીએ. આવી જગ્યા તો વારંવાર ના મળે હો મિત્રો. આ તળવા માંડી છે તો વિચારી કે ચાલો જમવાનું બનાવવાનું સ્ટાર્ટિંગ કરી દઈ, કેમ કે તમે નજારા તો ઘટશે જ નહીં અને આપણે આનંદ લેવાનું પણ ભૂલશું નહીં. તો અત્યારે આપણે જમવાનું બનાવવાનું સ્ટાર્ટિંગ કરી દીધું છે. અહીંયા આપણે પહેલાં તો રાઈસ મૂકી દીધા છે. હવે જોઈ કે આપણે સબ્જીમાં શું છે. તો પહેલાં આપણે અહીંયા થોડાક વટાણા કાઢી લઈ. ઓકે, બીજું શું છે, શિમલા મિર્ચ પણ છે. ઓકે, બીજું શું છે, કાજુના કિચનમાં એક ડુંગળી કાઢી લઈ. ચાલો હવે ધીમે ધીમે બધું કાઢી અને જોતા જાય, અને પછી એમાં આપણે કંઈક નવા જૂની બનાવશું. હવે શું બનાવશું એ તમે જોતા રહ્યો. અને જે સુંદરતા છે જે પહાડોની વચ્ચે એના મજા લેતા ગયા. કંઈક અવનવી જગ્યાએ અમે પણ જો આવા નવા અનુભવ કરીએ અને સાથે એ અનુભવ તમારી સાથે શેર કરીએ. અને તમને અનુભવ કેવા લાગે એ પણ કમેન્ટમાં અમને કહેજો, જેથી કરીને અમને એક હોસલો રહે કે ના ભાઈ અમારી સાથે આપ સૌ ગુજરાતી છો. તો કંઈક ગાજર પણ છે. કાજુના કિચનમાં ખૂટે નહીં હો, બધું હશે. જોઈએ હાલો, ફ્લાવર જાજો નહીં નાખશું, એ થોડુંક નાખશું. તો ફ્લાવર એ લઈ લીધું, જો આવી ગયું છે. તો પેલા બધી સબ્જી કાપી અને પછી કંઈક કરીએ. ચાલો આ ખજાના ના કરી બંધ. ભાત થઈ ગયા, જોઈ લ્યો જી. જો પાણી નહીં નાખશું તો નીચે ચોટી જશે, અને નીચે ચોટી જાય એની બીક લાગે એટલે થોડુંક પાણી પાછું નાખી દીધું. એટલે શું જ ભાત ચોટે નહીં અને ભાત થાય ધીમે ધીમે. એટલી વારમાં આપણે આ બધી જ જેટલી શાકભાજી કાઢી એને સુધારી. જોતા અંધારું થઈ ગયું, ખબર ના પડી, અને આપણું બધું જ અહીંયા સુધારાઈ ગયું. તમે જો અહીંયા આપણે વટાણા છે, શિમલા મિર્ચ, ટમેટા, ડુંગળી, ગાજર, ફુલાવર. તો આજે કંઈક કા ફ્રાઈડ રાઈસ આપણે જે બનાવી એમાં મિક્સ વેજ કંઈ પણ બનશે. તો અહીંયા જો આપણે શું બલપઈ હરગાવી લીધો છે, ભાત પાકી ગયા છે. પહેલાં આપણે હવે આને વઘાર કરશું, ભાત એમાં નાખશું અને ફ્રાઈડ રાઈસ ટાઈપ જ બનશે, પણ બનશે મજેદાર, મોજ આવી જાય એવા. તો ચાલો બનાવીએ. બધું કરી લીધું છે તો ફટાફટ હવે કરીએ કંઈક નવા જૂની.
તો ચાલો જોઈએ કે ચોખા પાકી ગયા છે કે નહીં. ચોખા એકદમ પાકી ગયા છે. તો મિત્રો અત્યારે આપણે છે ને થોડાક તેલમાં ગરમ મસાલો એક આખો નાખ્યો છે, સાથે સાથે ગાજર છે, સાથે સાથે ડુંગળી, વટાણા, શિમલા મિર્ચ, અને હવે થોડીક વાર એને તેલમાં સાતળી લઈ બધું નાખી દીધું છે. જો ના, આમાં ધીમો ગેસ રાખવાનો થોડો. અને હવે આપણે હારોહારા નાખી દઈએ ફુલાવર. પછી છે ને આ ફુલાવર પાકશે નહીં. ટમેટા નાખી દીધા. થોડીક વાર છે ને ઢાંકીને રાખી દઈ એટલે બની જશે. મિત્રો એક વાર ખળખળ નદીનો અવાજ આવે, એ પણ શેત્રુંજી નદી એવી પવિત્ર નદી અહીંથી વહે છે, અને ખળખળ અવાજ આવે ને અહીંયા આપણે આપણું જમવાનું બનાવતા હોય, મજા જ કંઈક અલગ હોય. હવે જોઈ કે આ પાકી ગયું કે નહીં. હા, થોડું પાકી ગયું છે. એ આમાં બધા મસાલા નાખી કંઈક તો હવે બધા મસાલા નાખી દીધા છે. હવે થોડુંક હલાવી થોડુંક પાણી નાખી દેશું અને પછી થોડીક વાર પાકવા મૂકશું. ચટણી નાખીને પછી જે કેમ આવું થતું હોય છે, ઉધરસ બહુ ચડે. થોડીક વાર પાકવા રાખી, કેમ કે હારવાર શું છે, થોડુંક ફુલાવર છે તો એને પણ પાકવાનો સમય જોઈ. અને હવે આને થોડુંક કરી દે. હા, મૂકી દે. થોડો ગેસ ફાસ્ટ કરી દઈ. હવે તમે જે કહો એ, અમારો પુલાવ કહો તોય ભલે, ફ્રાઈડ રાઈસ કહો તોય ભલે, તો એ રેડી છે. તો ચાલો હવે લઈ ડિનરનો આનંદ. હા, આપણે આજ તો ઘીમાં બનાવ્યો. ઘીમાં ટ્રાય કરી કે ભાઈ કેવું બને છે. ઉપરથી ઘી નાખ્યું. પેલા તો તમે બધું જોયું જ કે કઈ રીતે મેં બનાવ્યું. ઉપરથી ભાઈ ઘી નાખીને ઘીનો સ્વાદ કઈક અલગ જ આવે. તો મિત્રો હવે કેમ્પિંગનું જે મેઇન કામ, ખાવા પીવાનું થઈ ગયું, બધું થઈ ગયું. હવે થોડા વાસણ કરવાના. ખાધું પીધું તો વાસણ પણ આવે. તો વાસણ કરી પછી આપણો બેડ બનશે અને પછી
સુધી આપણે સૂઈ જાય. આ જ રીતે અમારી આ 1 વર્ષની જર્ની ચાલુ રહેવાની છે. તમને મજા આવતી હોય અમારી આવી લાઈફ જોવાની, જેમાં આખું વર્ષ અમે આ જ રીતે ફરવાના છે. એવું નથી કે આપણે નકરી કેમ્પિંગ જ કરીએ, આપણે સારી સારી હોટલો પણ એક્સપ્લોર કરશું કે જ્યાં આપણને તમને સારા રેટમાં મળી જાય, અને સારી સારી હોટલ પણ દેખાડશું જ્યાં સુધી આપણને કેમ્પિંગ સાઇટ મળશે સેફ. જેમ કે અત્યારે શું છે, અમે એકલા કેમ્પિંગ કરીએ છીએ, તો સેફ જેટલી લોકેશન મળશે એટલું ટ્રાય કરશું કે ભાઈ કેમ્પિંગ કરી. બાકી આપણે સારી સારી હોટલ પણ તમને દેખાડશું અને તમને મોજ આવવાની છે આખી ટ્રીપમાં. રાત પણ ઘનઘોર થઈ ગઈ છે અને ઉપર જો ટીમટીમાતા તારા પણ દેખાય છે, અને અહીંયા આપણી રાતમાં બેડ પણ લાગી ગયો છે ને કાજુ તો સુવા વહી ગઈ. કાજુ કહી દે બધાને ગુડ નાઇટ, હર હર મહાદેવ. તો હવે અમે પણ સુવા જાય છીએ. જો અમારો આજનો દિવસ તમને સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરો. નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. અને આવું જ આખી અત્યારે અમારું વરસ હાલવે જ રાખવાનું છે, અને અમને આ રીતે જિંદગી જીવવાની બહુ જ મજા આવે છે. ઇન્ડિયાને એક્સપ્લોર કરો, ઇન્ડિયાના ભારત બહુ જ મસ્ત છે. તો આ જ રીતે ફરે રાખી કંઈક નવી જ સ્ટાઇલથી અમે ફરવાની ઈચ્છા ધરાવી, એટલા માટે આપણે કાર રેડી કરી. તો હવે જઈ સુવા, મળીએ તમને કાલે વાતું ચીતું કરવા. હર હર મહાદેવા. તો મિત્રો અત્યારે જો અહીંયા અત્યારે હમણાં ફોરેસ્ટવાળા ગયા છે, ઉપર જો આગ લાગી છે જંગલમાં, પહાડમાં.